નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ રામાણી. આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનની અંદર 2 માર્કના આઈએમપી પ્રશ્નો થોડાક જોઈ લઈએ બાળકો. અધાતુ તત્વના એવા ઉદાહરણ આપો કે જેમાં ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે. અધાતુ તત્વ તો કે એની અંદર છે ઘન માટે કાર્બન, પ્રવાહી માટે બ્રોમિન અને વાયુમાં ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે વગેરે. જે ઇલેક્ટ્રોન ગુમાવે એ અધાતુ, જે ઇલેક્ટ્રોન મેળવે જે ઇલેક્ટ્રોન ગુમાવે એ ધાતુ, જે ઇલેક્ટ્રોન મેળવે એ અધાતુ. દરેક એવા છે કે ઇલેક્ટ્રોન મેળવે છે. રેડી? ત્યાર પછીનો બીજો પ્રશ્ન જોઈ લઈએ. તફાવત આપો. સ્વયંપોષી, વિષમપોષી સજીવ કોને કહેવાય? તો કે જે સજીવ પોતાનો ખોરાક જાતે બનાવીને સ્વયંપોષી સજીવ કહેવાય. જે સજીવ પોતાનો ખોરાક જાતે નથી બનાવતો પરંતુ ખોરાક માટે બીજા પર આધાર રાખે છે એને વિષમપોષી સજીવ કહેવાય. ઉદાહરણ તરીકે લીલી વનસ્પતિ અને ઉદાહરણ તરીકે મનુષ્ય. મનુષ્ય છે એ વિષમપોષી છે, એટલે કે આપણે બધા કેવા છે, ખોરાક માટે વનસ્પતિ પર આધાર રાખીએ છીએ. આ બધા પ્રશ્નો બાળકો તફાવત ખૂબ જ મોસ્ટ એમપી કહી શકાય એવો છે. જોઈ લેજો, એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લેજો. સાદા સિમ્પલ ભાષામાં મેં તમને લખી દીધો છે. ત્યાર પછી પરાગનયન એટલે શું? પરાગનયનના કેટલા પ્રકાર અને કયા કયા છે? તો કે પુંકેસરના પરાગાશનમાંથી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાશન સુધી સ્થળાંતર થવાની ક્રિયાને પરાગનયન કહેવાય. શું કીધું? સમજાણું? નહીં. ચાલો જુઓ. પુંકેસરના પરાગાશયમાંથી, પુંકેસર એટલે કે ફૂલની અંદર એક સ્ત્રી હોય ને એક પુરુષ હોય. પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજ, પરાગાશયમાંથી પરાગરજ કોના? પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાશન સુધી સ્થળાંતર થવાની ક્રિયાને પરાગનયન કહેવાય. હવે સમજાણું? થોડું થોડું. ચલો રિપીટ કરીએ. પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજ, પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજ નાની નાની સ્ત્રીકેસરના પરાગાશન સુધી સ્થળાંતર થવાની, એક જગ્યાથી બીજી જગ્યાએ જાય, સ્થળાંતર થવાની ક્રિયાને પરાગનયન કહેવાય. કેટલા પ્રકાર? 2 પ્રકાર. પરાગનયનના 2 પ્રકાર, સ્વપરાગનયન અને પરપરાગનયન. સ્વપરાગનયન એટલે કે સ્વ એટલે પોતે, તો કે એક જ ફૂલમાં થાય. પરપરાગનયન એટલે કે એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં થાય. એક ફૂલની અંદર જ આ બધી થઈ જાય પ્રજનનની ક્રિયા. હા, અમુક વાર બીજા એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં થાય તો એને કહેવાય પરપરાગનયન. સમજાણું? 2 પ્રકાર, સ્વપરાગનયન, પરપરાગનયન. સ્વપરાગનયન એટલે કે એક જ ફૂલમાં થાય. પરપરાગનયન એટલે કે એક ફૂલમાંથી બીજા ફૂલમાં થાય. રેડી? ચાલો, ત્યાર પછીનો ચોથો પ્રશ્ન. જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગો એસટીડી કયા છે? તો કે વાયરસ દ્વારા HIV અને એઇડ્સ. આ 2 રોગ છે, યાદ રાખજો ખાસ. ઘણીવાર બોર્ડની અંદર અવારનવાર પૂછાય છે. બેક્ટેરિયા દ્વારા સિફિલિસ અને ગોનોરિયા. આ 2 ચામડીના રોગો છે. ડિટેલ્સમાં કંઈ ભણવાની જરૂર નથી, પણ નામ ખાસ યાદ રાખજો. આ પણ ઘણીવાર બોર્ડની અંદર પૂછી નાખશે. પ્રકાશનું વિભાજન અથવા તો વિખેરણ સમજાવવું. તો બાળકો, પ્રકાશનું વિભાજન આપણે ખબર છે, જાન્યુઆરી પીનારા સાહેબ મેઘધનુષ્ય અમે બહુ જોતા હોય છે અવારનવાર. તો કાંઈ નથી, આ એક આવો નાનકડો પ્રિઝમ છે. પ્રિઝમમાંથી જ્યારે શ્વેત પ્રકાશ આપાત થાય, કેવો પ્રકાશ? શ્વેત પ્રકાશ. કેવો પ્રકાશ? શ્વેત પ્રકાશ આપાત થાય ત્યારે એ 7 રંગમાં શું થાય? એનું વિભાજન થાય. શું થાય? વિભાજન. જેને આપણે શું કહીએ છીએ? તો અમે સાહેબ કહીએ છીએ જાન્યુઆરી પીનારા. ઉપર જાંબલી રંગ આવે, નીચે જાંબલી રંગ આવે, ઉપર રાતો રંગ આવે. ખાસ યાદ રાખજો, નીચે કયો આવશે? જાંબલી. ક્યાં? નીચે. ઉપર કયો આવશે? રાતો. નીચે જ શરૂઆત થાય, જાન્યુઆરી પીનારા. રેડી? ડન? સમજાઈ ગયું? કઈ રીતે થાય? તમને ઘણીવાર એવો પ્રશ્ન કરી શકે કે આકૃતિ પૂછી લઈને એમાં એક પ્રકાશનું વિખરણ કઈ રીતે થાય, તો ડાયરેક્ટ જવાબ આ રીતે આવશે. છેલ્લો તફાવત એસી અને ડીસી. સાદો, સિમ્પલ. તો કે એસી એટલે ઉલટ સુલટ પ્રવાહ, વિદ્યુત પ્રવાહને એક જ દિશામાં વહન થવાનો છે. એસી પ્રવાહ એટલે ઉલટ સુલટ પ્રવાહ કે જેની દિશા સમય સાથે સતત બદલાતી હોય. ડીસી પ્રવાહ તો કે એક જ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય, સમય સાથે તેનું મૂલ્ય બદલાય. ઉદાહરણ તરીકે એસી પ્રવાહ ક્યાં જોવા મળે? ઘરની અંદર. ડીસી પ્રવાહ તો કે બેટરીમાં. સાદી સિમ્પલ ભાષામાં તમને સમજાવેલું છે. થોડોક ટાઈમના અભાવને કારણે અહીં સુધી રાખી બાળકો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે. ચલતે વિડીયો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ખાસ ભૂલાય નહીં.